નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 પરીક્ષાને અનુલક્ષીને ટેટ 1 સિરીઝની શરૂઆત કરેલ છે। અહીં આ વિડીયોમાં આપણે જે પીટીસી ડીએલએડ અભ્યાસક્રમમાં જે મોડ્યુલ્સ છે તો એ મોડ્યુલ્સમાં અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર જે મોડ્યુલ્સ છે મિત્રો, તો એમાંથી નેડ ફ્લેન્ડર્સનું જે વર્ગ વ્યવહારનું વર્ગીકરણ છે તો એના પ્રશ્નો આ વિડીયોમાં જોઈશું। એ સિવાય વર્ગ વ્યવહારને અનુલક્ષીને જેટલા પણ મનોવૈજ્ઞાનિકો છે તો એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેથી કરીને કોઈપણ જે વર્ગ વ્યવહાર સાથે સંકળાયેલ કોઈપણ મનોવૈજ્ઞાનિક છે તો એનો ટોપિક છે એ વિડીયોમાં આવરી લેવાય। જોઈએ વિડીયોમાં 21 નંબર છે, મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના કેટલા ઘટકો દર્શાવ્યા છે? જે નેડ ફ્લેન્ડર્સ છે તો એને વર્ગ વ્યવહારના કેટલાક ઘટકો દર્શાવ્યા છે, તો એ કયા કયા છે, કેટલા છે? તો એ છે 10 ઘટકો। કેટલા છે મિત્રો? તો 10 ઘટકો છે એમને દર્શાવેલા છે। પ્રશ્ન નંબર 22 છે, નેડ ફ્લેન્ડર્સે કઈ પદ્ધતિ દ્વારા વર્ગ વ્યવહારનું વિશ્લેષણ કર્યું? તો એમને આ જે વર્ગ વ્યવહારનું વિશ્લેષણ છે કઈ પદ્ધતિથી કર્યું છે? તો ફ્લેન્ડર્સ ઇન્ટરેક્શન એનાલિસિસ કેટેગરી સિસ્ટમ એટલે કે FIACS પદ્ધતિ દ્વારા, તો એ પદ્ધતિ દ્વારા એમણે વર્ગ વ્યવહારનું શું વિશ્લેષણ કરેલ છે। આગળ 23 નંબર જોઈશું, આ 10 ઘટકો કયા 3 મુખ્ય ભાગોમાં વહેંચાય છે? આ જે વર્ગ વ્યવહારના એમને જે ઘટકો આપેલા છે નેડ ફ્લેન્ડર્સે તો એ 3 ભાગમાં વહેંચાયેલા છે। કયા છે જોઈએ? જવાબ છે, એક શિક્ષકનો વ્યવહાર ટીચર ટોક, બીજો છે વિદ્યાર્થીનો વ્યવહાર પ્યુપિલ ટોક, 3 મૌન અથવા ગૂંચવણ એટલે કે સાયલેન્સ કન્ફ્યુઝન। તો આ 3 ભાગોમાં વહેંચેલ છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો। અને આપણી યાના એકેડમી એપ્લિકેશન છે મિત્રો, તો તેમાં PDF મટીરિયલ્સ છે, વિડીયોઝ છે અને ટેટ 1ના જે રેગ્યુલર ટેસ્ટ છે એમાં અપલોડ થાય છે મિત્રો, તો તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તેમાંથી તમે વધારાનું મટીરિયલ્સ છે એ ત્યાંથી શીખી શકો છો। હવે 24 નંબર છે, શિક્ષકના વ્યવહાર હેઠળ કેટલા કેટેગરી આવે છે? શિક્ષકના વ્યવહાર હેઠળ જે આ 10 ઘટકો છે એમાં કેટલા છે? તો 7 જે ઘટકો છે એટલે કે કેટેગરી છે 1 થી 7 નંબર સુધી, તો એ શિક્ષકના વ્યવહાર અનુલક્ષીને છે। 25 નંબર છે, વર્ગ વ્યવહારને મુખ્ય કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલ છે? વર્ગ વ્યવહાર છે તો એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલ છે? તો જવાબ થશે, એક તો વાતચીત અને શાંતિ। એક કયું છે? વાતચીત છે અને બીજું શાંતિ છે। આગળ જોઈએ 26 નંબર છે, વાતચીતને કયા 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવેલ છે? વાતચીત છે તેને કયા 2 પેટા વિભાગો છે? તો એમાં એક તો શિક્ષકની વાતચીત અને વિદ્યાર્થીની વાતચીત। વર્ગખંડમાં કોણ હશે? તો શિક્ષક હશે અને વિદ્યાર્થી હશે। તો આ વાતચીતને 2 તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની વાતચીત। 27 નંબર જોઈશું, શિક્ષકની વાતચીતને કયા 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવેલા છે? શિક્ષકની વાતચીત છે એના પણ 2 પેટા વિભાગો છે, તો જવાબ છે, એક શિક્ષકની પરોક્ષ અસર અને શિક્ષકની પ્રત્યક્ષ અસર। કેવી? તો પરોક્ષ અને પ્રત્યક્ષ, તો આ 2 પેટા વિભાગ વાતચીતના છે, શિક્ષકની વાતચીતના। 28 નંબર છે, શિક્ષકની વાતચીતના પેટા પ્રકાર શિક્ષકની પરોક્ષ અસરમાં। શિક્ષકની કઈ? તો આ જે પરોક્ષ અસર છે જે, તો એમાં કઈ બાબતો સમાવેશ છે? તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એમાં મુખ્યત્વે 4 બાબતો છે, તો જવાબ તો 1 છે લાગણીનો સ્વીકાર, 2 છે વખાણ પ્રોત્સાહન, 3 છે વિચાર સ્વીકાર પ્રશ્નો પૂછવા। તો વિદ્યાર્થીની લાગણીઓ છે તો એનો સ્વીકાર કરવો, પછી એમનું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, તેમનું વખાણ કરવું અને એમના જે વિચારો છે વિદ્યાર્થીઓના એના વિચારોને શું સ્વીકાર કરવા, પછી છે પ્રશ્નો પૂછવા। 29 નંબર છે, શિક્ષકની વાતચીતના પેટા પ્રકાર। શિક્ષકની વાતચીતનો જે પેટા પ્રકાર છે તો એ પેટા પ્રકારમાં જે પ્રત્યક્ષ અસર છે
તો એ પ્રત્યક્ષ અસરમાં કઈ બાબતો સમાવેશ છે? તો એમાં પણ કેટલી 4 બાબતો છે એ સમાવેશ છે. તો એમાં એક છે વ્યાખ્યાન કથન, બીજું છે સૂચના આપવી, એટલે વ્યાખ્યાન કરવું, કથન કરવું. કોઈ ટોપિક છે તો એને શીખવવા માટે શિક્ષક શું કરશે? વ્યાખ્યાન કરશે, કથન કરશે. પછી વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સૂચનો આપશે, ટીકા કરવી. કોઈ વિદ્યાર્થી છે તો કોઈ પણ ખલેલ પહોંચાડી રહ્યો છે તો એને શું ટીકા કરવી, પછી સત્તા સ્થાપિત કરવી. તો આ એક વ્યાખ્યા કથન, સૂચના આપવી, ટીકા કરવી અને સત્તા સ્થાપિત કરવી. તો આ બાબતોનો જે પ્રત્યક્ષ અસર છે એમાં સમાવેશ થાય છે. આગળના પ્રશ્નો જોઈએ. 30 નંબર છે વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થી વાતચીતમાં કઈ 2 બાબતોનો સમાવેશ થાય છે? વર્ગ વ્યવહારમાં જે વિદ્યાર્થી વાતચીત છે તો એમાં પણ 2 બાબતોનો સમાવેશ થાય છે. તો કઈ છે? તો જવાબમાં એક છે જવાબ આપે અને બીજું છે પહેલ કરે. જવાબ આપે અને બીજું શું? તો પહેલ કરે. તો આ જે બાબતો છે તો એનો સમાવેશ થાય છે. 31 નંબર છે વર્ગ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થી જો ખોટો પડે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ શિક્ષકે વિદ્યાર્થીની લાગણીનો નમ્રતાથી સ્વીકાર કરવો. વિદ્યાર્થી વર્ગખંડમાં જો ખોટો પડે છે તો એનો જે લાગણી છે એનો નમ્રતાથી સ્વીકારવી પડશે. દંડ ન કરતા, વિદ્યાર્થીને દંડ કરવો જોઈએ નહીં. તેના વ્યવહારને સમજવાનો પ્રયાસ કરવો. પછી જરૂર પડે તો તેના પૂર્વાનુભવો, જે એના પહેલાંના અનુભવો છે એને જાણવા અને યોગ્ય લાગણી દર્શક શબ્દો, વાક્યોથી તેને સમજણ આપવી. તો આ રીતે વિદ્યાર્થી જ્યારે ખોટો પડે છે તો એના પર તે લાગણીભર્યા જે વર્તન છે એ શિક્ષકે કરવું જરૂરી છે. 32 નંબર છે કયા પ્રકારના વર્ગ વ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીના કાર્યને, વર્તનને હકારાત્મક શાબ્દિક અર્થ, શાબ્દિક સૂત્રથી બિરદાવી તણાવ મુક્ત રાખે છે? તો કયા પ્રકારનો વર્ગ વ્યવહાર કે જેમાં શિક્ષક વિદ્યાર્થીના કાર્યને, વર્તનને હકારાત્મક, કેવા હકારાત્મક શાબ્દિક અર્થ, શાબ્દિક સૂત્રથી બિરદાવી તણાવ મુક્ત રાખે છે? તણાવ મુક્ત જ્યારે આવે ત્યારે શું? તો વખાણ, પ્રોત્સાહન. કયો વર્ગ વ્યવહાર? તો વખાણ, પ્રોત્સાહન. જો વર્ગ વ્યવહારમાં વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક જો બાળકોના વખાણ કરશે, પ્રોત્સાહન કરશે તો વિદ્યાર્થીઓ છે તો કેવા રહેશે? તણાવ મુક્ત રહેશે, ઉત્સાહિત રહેશે ભણવાની બાબતમાં. 33 નંબર છે વર્ગ શિક્ષણ દરમિયાન શું કરવાથી વિદ્યાર્થીઓમાં સક્રિયતા વધે છે? વર્ગખંડોનું વાતાવરણ હળવું બને છે, વર્ગ ચર્ચામાં ભાગીદારી વધે છે. તો વખાણ અને પ્રોત્સાહન દ્વારા. વખાણ અને પ્રોત્સાહન દ્વારા શું થશે? વિદ્યાર્થીઓ સક્રિય બનશે, વાતાવરણ હળવું બનશે વર્ગખંડનું, અને જે વર્ગમાં ચર્ચામાં ભાગીદારી છે, શિક્ષક વિદ્યાર્થીની ભાગીદારી છે બંનેની, તો એ વધે છે. આગળ જોશું. 34 નંબર છે કયા પ્રકારના વર્ગ વ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીના સાચા ઉત્તરોનો, વિચારોનો સ્વીકાર કરે છે? સાચા જે ઉત્તરો છે, વિચારો છે એનો સ્વીકાર કરે છે અને જરૂરી મુજબ તેમાં સુધારા વધારા કરે છે. એટલે કે જ્યાં જરૂરી લાગે છે તો ત્યાં શું કરે છે? સુધારા વધારા કરે છે. જેથી રજૂ કરી વિચારને શિક્ષક સ્પષ્ટ કરે કે સમજાવે છે, જેનાથી વિદ્યાર્થીનું શીખવાનું મનોબળ વધે છે. તો આ જે વર્ગ વ્યવહાર છે એ કયો કહેશું? તો જવાબ છે વિચાર સ્વીકાર વર્ગ વ્યવહાર. વિદ્યાર્થીઓના જે વિચારો છે, જે મંતવ્યો છે તો એને શિક્ષક શું કરે છે? તો સ્વીકારે છે. તો એ કેવું કહેવાશે? તો વિચાર સ્વીકાર વર્ગ વ્યવહાર કહેવાશે. 35 નંબર છે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન કે કથન ક્યારે કરે છે? વર્ગ વ્યવહાર દરમિયાન જે શિક્ષક છે તો વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન કહીએ, કથન કહીએ તો એ ક્યારે કરે છે? તો જે તે વિષય વસ્તુની માહિતી સ્પષ્ટ કરવા. જે તે વિષય વસ્તુની માહિતી છે એ સ્પષ્ટ કરવા માટે શું કરે છે? વ્યાખ્યાન કે કથન કરે છે. 36 નંબર છે કયા પ્રકારના વર્ગ વ્યવહારમાં શિક્ષક ક્યારેક અહમ સંતોષવા સત્તા સ્થાપિત કરે છે તેમજ વિદ્યાર્થીઓમાં અનુચિત વ્યવહાર કે વર્તન વિશે ટીકા કરે છે? તો કયા પ્રકારનો વર્ગ વ્યવહાર છે જેમાં
અહમ સંતોષવા સત્તા સ્થાપિત તેમજ વિદ્યાર્થીઓ કોઈ અનુચિત વ્યવહાર કરે છે તો એમના વર્તન વિશે ટીકા કરે છે. તો જવાબ આવશે ટીકા કરવી, સત્તા સ્થાપવી જે વર્ગ વ્યવહાર છે એ આવશે. 37 નંબર છે વર્ગ શિક્ષણ કાર્ય ક્યારે જીવંત બને છે? વર્ગ શિક્ષણનું જે કાર્ય છે એ ક્યારે જીવંત બને? તો જવાબ વર્ગખંડમાં શિક્ષકની સક્રિયતા જેટલી જરૂરી છે તેટલી જ વિદ્યાર્થીની સક્રિયતા પણ જરૂરી છે. એકલા શિક્ષકની જ સક્રિયતા નહીં પણ વિદ્યાર્થી પણ સક્રિય રીતે વર્ગ વ્યવહારમાં જોડાય એ જરૂરી છે, કારણ કે તેનાથી વર્ગ ચર્ચામાં ભાગીદારી વધે છે, વર્ગ વ્યવહાર જીવંત બને છે. તો શિક્ષક વિદ્યાર્થી વ્યવહારની જે ભાગીદારી છે એ વધે છે અને વર્ગ વ્યવહાર છે એ જીવંત બને છે. 38 નંબર છે શિક્ષકના એકધાર્યા કથન કે વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓ કંટાળી ન જાય તે માટે વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન જ્યારે શિક્ષક એકધાર્યું કથન કરે છે, એકધાર્યું વ્યાખ્યાન કરે છે, કોઈ ટોપિક છે તો એ સમજાવી રહ્યા છે, તો વિદ્યાર્થીઓ છે એ કંટાળી ન જાય તે માટે શિક્ષકે શું કરવું પડશે? તો વ્યાખ્યાન કે કથન અંતર્ગત થોડી શાંતિની સ્થિતિ લાવવામાં આવે છે. શું? તો થોડી વાર માટે શાંતિની સ્થિતિ લાવવામાં આવે છે. 39 નંબર જોઈશું નેડ ફ્લેન્ડર્સની આ પદ્ધતિ કઈ શૈક્ષણિક પદ્ધતિને વધુ ઉપયોગી છે? આજે નેડ ફ્લેન્ડર્સની આ જે પદ્ધતિ છે તો એ જવાબ આવશે સમૂહ ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશન અને સંવાદ આધારિત જે શિક્ષણ છે તો એમાં શૈક્ષણિક પદ્ધતિને વધુ ઉપયોગી છે. 40 નંબર છે વર્ગ વ્યવહારનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરનાર પ્રથમ વિજ્ઞાનીઓમાં એક વર્ગ વ્યવહાર છે. શું? વર્ગ વ્યવહાર છે તો એનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરનાર પ્રથમ વૈજ્ઞાનિકોમાંના એક તો કોણ આવશે? નેડ ફ્લેન્ડર્સ આવશે. 41 નંબર છે વર્ગ શિક્ષણ દરમિયાન શાબાશ, ખૂબ સરસ, ખૂબ જ સારું વગેરે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવતા શબ્દો તો એ શું છે? સુદર્ઢકો છે. શું કહેવાશે? એ સુદર્ઢકો કહેવાશે. 42 નંબર છે નેડ ફ્લેન્ડર્સ પછી વર્ગ વ્યવહાર વિષય પર કામ કરનાર બે મહત્વપૂર્ણ સંશોધકોના નામ આપો. તો આપણે અહીંયા શું કર્યું છે? તો વર્ગ વ્યવહારને લગતા જેટલા પણ જે મનોવૈજ્ઞાનિકો છે, સંશોધકો છે એની પણ અહીં માહિતી આપણે આ વિડીયોમાં લીધેલ છે. તો શું આવશે? એમિડોન અને હન્ટર. કોણ આવશે? એમિડોન અને હન્ટર. નેડ ફ્લેન્ડર્સ પછી જે વર્ગ વ્યવહાર વિષય પર કામ કરનાર તો એમિડોન અને હન્ટર છે. 43 નંબર છે ધ ટીચિંગ એક્ટ પુસ્તક કોણે લખ્યું? ધ ટીચિંગ એક્ટ જે પુસ્તક છે તો એ કોણે લખ્યું છે? તો એમિડોન અને હન્ટર એ 1967માં ધ ટીચિંગ એક્ટ પુસ્તક લખેલું છે. 44 નંબર જોઈશું ક્લાસરૂમ લેંગ્વેજ વિષય પર કામ કરનાર વિજ્ઞાની કોણ હતા? એ ક્લાસરૂમ લેંગ્વેજ છે તેના વિષય પર કામ કરનાર તો બેલેક. કોણ આવશે મિત્રો? તો બેલેક આવશે. 45 નંબર છે ઇન્ટરેક્શન મેટ્રિક્સ મોડેલ કોણે રજૂ કર્યું? ઇન્ટરેક્શન મેટ્રિક્સ મોડેલ કોણે રજૂ કર્યું? તો કોણ આવશે? તો સ્મિથ, મ્યુકસ અને ગેજ. તો ઇન્ટરેક્શન મેટ્રિક્સ મોડેલ એમને શરૂ કર્યું હતું. 46 છે ફ્લિન્ટ FLINT ફ્લિન્ટ મોડેલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું? તો મોસ્કોવિટ્ઝ. કોના દ્વારા? તો મોસ્કોવિટ્ઝ દ્વારા વિકસાવવામાં આવેલ છે. તો આ મોડેલ શું છે એ જોઈએ 47 નંબરના પ્રશ્નમાં. તો 47 નંબર છે ફ્લિન્ટ FLINT મોડેલ કયા ક્ષેત્ર માટે ઉપયોગી છે? તો જવાબ વિદેશી ભાષા શિક્ષણ એટલે કે ફોરેન લેંગ્વેજ ટીચિંગ માટે. કઈ? તો ફોરેન લેંગ્વેજ ટીચિંગ માટે આ FLINT મોડેલ છે એ ઘણું ઉપયોગી છે. 48 નંબર જોઈશું કોમ્યુનિકેશન ક્લાઇમેટ કયા વિજ્ઞાનીએ રજૂ કર્યું? તો જવાબ છે નોર્ટન. સંવાદ વાતાવરણ. કોમ્યુનિકેશન ક્લાઇમેટ એટલે કે સંવાદ વાતાવરણ સિદ્ધાંત છે તો એમને નોર્ટને આપેલ છે. 49 છે ક્વેશ્ચનિંગ ટેકનિક્સ ઇન ક્લાસરૂમ. ક્વેશ્ચનિંગ ટેકનિક્સ ઇન ક્લાસરૂમ વિષય પર અભ્યાસ કરનાર વિજ્ઞાની કોણ હતા? તો બ્રાઉન અને વાઘ. બ્રાઉન અને રેગ જે છે તો વર્ગમાં પ્રશ્ન પૂછવાની જે તકનીકી છે તો એના પર શું કર્યું હતું એમને? તો અભ્યાસ કર્યો હતો. 50 નંબર છે સ્ટેવિકનું મુખ્ય યોગદાન શું છે? સ્ટેવિક છે તો એમનું મુખ્ય યોગદાન શું છે? તો જવાબ
વર્ગ વ્યવહારમાં વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન, વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન એટલે કે હાવભાવ અને ચહેરાના ભાવનો અભ્યાસ કર્યો હતો. મુખ્ય યોગદાન તો વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશનનો જે અભ્યાસ છે એમાં એમનું મુખ્ય યોગદાન છે. 51 નંબર છે, ફ્લેન્ડર્સની સિસ્ટમ શું માપે છે? તો જવાબ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંવાદનું પ્રમાણ, રેશિયો ઓફ ટીચર ટોક એન્ડ પ્યુપિલ ટોક. 52 નંબર છે, વર્ગ વ્યવહારના મુખ્ય ઉદ્દેશો પૈકી એક કયો છે? તો જવાબ શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને કેટલો અવકાશ આપે છે તે સમજવું. તો વર્ગ વ્યવહારના મુખ્ય ઉદ્દેશો પૈકીનો એક ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને શિક્ષક કેટલો અવકાશ આપે છે તે છે. 53 નંબર છે, વર્ગ વ્યવહારના અભ્યાસનો સૌથી મોટો લાભ શું છે? તો જવાબ શિક્ષક પોતાના શિક્ષણ પદ્ધતિ અને સંવાદમાં સુધારો કરી શકે છે. તો આનો ફાયદો શું છે કે શિક્ષક છે તો પોતાના જે શિક્ષણ પદ્ધતિ છે એ અને સંવાદમાં શું તો સુધારો વધારો કરી શકે છે. 54 નંબર છે, વર્ગ વ્યવહાર એટલે કે ક્લાસરૂમ ઇન્ટરેક્શનનો અર્થ શું છે? તો જવાબ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંવાદ, પ્રશ્નોત્તરી, પ્રતિસાદ અને ક્રિયા પ્રતિક્રિયા જે શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન થાય છે તેને વર્ગ વ્યવહાર કહે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે દબાવી દેજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને વધુ ટેટ 1ની માહિતી માટે, વધુ વિડીયો માટે અને PDF નોટ્સ છે એ વાંચન માટે તમે યાના એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં ટેટ 1 જે કોર્સ છે એ ત્યાંથી ખરીદી શકો છો.